નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર। જો તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ ભરતીની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત પોલીસ ભરતી 2025ના રિઝલ્ટની, તો મેરિટ અને અન્ય મહત્ત્વની અપડેટ વિશે। ઘણા ઉમેદવારોના મનમાં સવાલ છે કે રિઝલ્ટ ક્યારે આવશે, મેરિટ કેટલું જશે, 100 માર્ક્સ, 110 માર્ક્સ કે તેથી પણ વધુ। આ બધી વિગતો જાણવા માટે આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીની। આ વખતે લગભગ 12,000 જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે, જે ગત ભરતીની 10,472 જગ્યાઓની સરખામણીએ 2,000 જગ્યાઓ વધુ છે। આ એક મોટી તક છે ઉમેદવારો માટે, પરંતુ ઘણા મિત્રોના મનમાં એક જ સવાલ છે, રિઝલ્ટ ક્યારે આવશે? પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે, વાંધા સૂચનો પણ લેવાઈ ગયા છે, પરંતુ ફાઇનલ આન્સર કી સુધી હજી જાહેર થઈ નથી। ફાઇનલ આન્સર કી બાદ જ રિઝલ્ટ જાહેર થશે, પરંતુ ચિંતા ન કરો, ભરતી બોર્ડે ઝડપથી કામ કરી રહ્યું છે। અને હા, આ વખતે દોડના માર્ક નથી જે ગત ભરતીમાં હતા। આનાથી ઘણા ઉમેદવારોને ફાયદો થશે। વળી આ ભરતીમાં 60,000 ઓછા ઉમેદવારોએ ભાગ લીધો છે, જેનો અર્થ છે કે સ્પર્ધા પણ થોડી ઓછી છે। હવે ચાલો વાત કરીએ રિઝલ્ટ વિશે। ભરતી બોર્ડના ડિરેક્ટર દીપક રાજાણી સાહેબે ટ્વીટ કરીને જણાવ્યું છે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈનું રિઝલ્ટ ઝડપથી તૈયાર થઈ રહ્યું છે। ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી જાહેર થઈ શકે છે। આ યાદીમાં લગભગ 24,000 ઉમેદવારોને બોલાવવામાં આવશે, એટલે કે જગ્યાઓના 2 ગણા ઉમેદવારો। ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ કોન્સ્ટેબલનું રિઝલ્ટ 15 ઓગસ્ટ આસપાસ જાહેર થઈ શકે છે। પીએસઆઈનું રિઝલ્ટ તેના 1 મહિના બાદ એટલે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં આવી શકે છે। ભરતી બોર્ડનું લક્ષ્ય છે કે ઓક્ટોબરના અંત સુધીમાં બંને રિઝલ્ટ જાહેર થઈ જાય અને ડિસેમ્બર સુધી નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થાય। હવે ચાલો વાત કરીએ મેરિટ વિશે, જે દરેક ઉમેદવારના મનમાં સૌથી મોટો સવાલ છે। ઘણા ઉમેદવારોનું માનવું છે કે મેરિટ 100-110 માર્ક આસપાસ રહેશે, જ્યારે કેટલાકનું કહેવું છે કે મેરિટ ખૂબ ઊંચું જશે। પરંતુ ચાલો થોડું રિયાલિટી ચેક કરીએ। આ ભરતીમાં 2,000 વધુ જગ્યાઓ છે, 60,000 ઓછા ઉમેદવારો છે અને દોડના માર્ક નથી। ઉપરાંત પાર્ટ એ અને પાર્ટ બીમાં 40% માર્ક ફરજિયાત છે। આ બધું ધ્યાનમાં લેતા મેરિટ ખૂબ ઊંચું જવાની શક્યતા ઓછી છે। ગત ભરતીઓ જેમ કે ફોરેસ્ટ ભરતીમાં મેરિટ 150 આસપાસ ગયું હતું, જે ઘણાને અનપેક્ષિત હતું। આ ભરતીમાં પણ મેરિટ 100-120 માર્ક્સ આસપાસ રહેવાની શક્યતા છે, પરંતુ ચોક્કસ મેરિટ રિઝલ્ટ બાદ જ ખબર પડશે। જે ઉમેદવારોએ સખત મહેનત કરી છે તેમના માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। મિત્રો, હાલમાં ગુજરાતમાં અન્ય ઘણી ભરતીઓ પણ ચાલી રહી છે। એસએસસી ગ્રુપ એ અને બીનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। જીપીએસસી, એએમસી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શિક્ષક ભરતી જેવી પરીક્ષાઓ ચાલુ છે। લગભગ 2,500-3,000 ઉમેદવારો આ ભરતીઓમાં સિલેક્ટ થઈ શકે છે, જેનાથી કોન્સ્ટેબલની જગ્યાઓ ખાલી રહેવાની શક્યતા ઓછી થશે। મિત્રો, તમારા માટે એક મહત્ત્વની ટીપ, રિઝલ્ટની રાહ જોતા બેસી રહેવાને બદલે અન્ય ભરતીઓની તૈયારી શરૂ કરો। ખાસ કરીને પીએસઆઈના ઉમેદવારોએ ડિસ્ક્રિપ્ટિવ પેપર પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે તેમાં કડક ચેકિંગ થશે। એક ઓબ્જેક્ટિવ પેપરના ભરોસે ન રહેતા આગળની તૈયારી ચાલુ રાખો। તો મિત્રો, આ હતી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2025ની સંપૂર્ણ અપડેટ। રિઝલ્ટની રાહ જોતા હો તો ચિંતા ન કરો, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બધું સ્પષ્ટ થઈ જશે। તમારી તૈયારી ચાલુ રાખો અને આગળની ભરતીઓ પર નજર રાખો। આવી જ નવી અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવો। તમારા સપનાને સાકાર કરવા માટે અમે હંમેશા તમારી સાથે છીએ। જય હિન્દ।